લગભગ થોડાક ટાઈમ પહેલા ડીમાર્ટમાં હતું નાનું એવું ફંક્શન, પણ એની પહેલા કાકાના છોકરાના નતા લગન. ફરી એક નવી શુભ સવાર થઈ ગઈ ને રામ રામ ડાયરો ને કેમ છો મારા કલેજાઓ. 10 વાગી ને હાલો ભાગી ડીમાર્ટે. 5-7 મિનિટમાં ડીમાર્ટે ને ઓહો અહીંયા તો જો આ બધા રૂપાળા તો તૈયાર થઈને આવ્યા છે. આવા માહોલમાં ફોટા નો પડે એવું બને નહીં. ડીમાર્ટમાં ફંક્શન શેનું હતું એ કઈ સમજાડું નહીં. ક્યાં હુઈ? ફરી એક દિવસ આવ્યો ને ગામમાંથી બેહી ગઈ એસટી માં આજે જવાનું હોય કોલેજે. બસની બારીથી હવારમાં પુલ બનવાનું કામકાજ જોયું. આમાં સુરત દાદાના દર્શન કર્યા. રાજકોટના ડેપોમાં પંખાની હવા ખાધી. તો કાઈ નહીં બસ સ્ટેન્ડે બાય બાય કહી દઈ. થોડું ઘણું વહેલા પોગી ગયા ત્રિકોણ ભાગે. 10-15 દિવસ પછી જોઈ મહિલા માટેની ફક્ત બસ, અને તે દિવસે પોગી ગયો હું ડીમાર્ટે. બીજે દિવસે 9 વાગી ગયા ને આપણે જે જવાનું હોય કોલેજે. બેહી ગયા સિટી બસમાં નાઈ જાય પેલું પેપર. તમને કોઈને ખબર ન હોય તો કહી દો આને કહેવાય રિસીપ. તો આ બધા ઈ જ છે જે માત્ર ને માત્ર એક્ઝામ ટાઈમે જ મારી જેમ દેખાય છે. સહી પકડે હે. 2 hours later. પાછળનું પેલું પેપર તો બહુ સારું ગયું કેમ કે બાજુ વાળાએ બધું બતાવી દીધું. અબે સાલે જો આને કહેવાય માઇક્રોકોપી. તો હાલો હવે ખરાબ બપોરે ભાગી ઘરે. આનો પાર્ટ 2 આવે પણ એની માટે તમારે ભૂલથી સબસ્ક્રાઇબ કરવું પડશે.